બાપ મારા બાપ મને મારી નાખશો લે એ મારી નાખશે મારા બાપ એ મારે કશું નહીં થયું એ બાપા તમે મને મારા ગામ પાસેથી દૂધની ડેરી પાસેથી એમના કાકાને લીધા છે. કાકા કેવી પરિસ્થિતિમાં છે તમે જુઓ. અમને ઘણીવાર વોટ્સઅપ પર મેસેજ આવ્યા હતા અને એક બે જણા કોલ પણ હતા મારી જોડે કે આ કાકાને લઈ આવો તમે. ઘણા દિવસથી રોડ ઉપર રખડે છે અને ભીખ માગીને ખાય છે. ઘણીવાર એમને લોકો આપતા પણ નથી. ખાવાનું નતા હાલતા ને લોકો ત્યાં આગળ. ખાવાનું નતા હાલતા ત્યાં આગળ અને ખાવાનું નતા હાલતા ત્યાં આગળ. ખાવાનું પણ નતા આપતા અને કેવી પરિસ્થિતિમાં લાવ્યો છું તમે જુઓ. હવે એમને તૈયાર કરવાના છે. મારા મા બાપ છે મારા મા બાપ તમે ગાવાનું બધું મારા બાપુ કાકા કેવી પરિસ્થિતિમાં હતા કેવી પરિસ્થિતિમાં કરી દીધા છે. બસ આજ અમારું કામ છે રોડ ઉપરથી લાવી એમને પરિસ્થિતિ બદલી એકબીજાનું પરિસ્થિતિ બદલવાની. કેવા હતા કાકા તમે? કેટલી ખરાબ પરિસ્થિતિ તમારી? સાચી વાત સાચી વાત. કયું ગામ તમારું? મોગરી. મોગરી. શું નામ છે? ચંદુભાઈ. ચંદુભાઈ. તો પેન્ટમાં બધું કેટલું બધું ખરાબ હતું તમારું? જુઓ ને તમે. ગંદા કેટલા બધા હતા તમે. સારા કરી નાખ્યા ને તમે જે કહો પ્રભુ તમે જે કહો બધી વાત સાચી પ્રભુ. તો સાચું ને તમે ખરેખરમાં તમે નવડાયા કે ના નવડાયા? કેટલા ગંદા હતા તમે? ગંદા હતા. ગંદા હતા ને. ખાવાનું બી તમે ખાતા ને રોડ ઉપર કેવું રહેતા હતા? સારી જગ્યા છે રહેવાનું બરોબર છે રો. તો આ જ કામ છે અમારું રોડ ઉપરથી લાવી અને લોકોને રાખવાનું. તમારી આસપાસ પણ આવા કોઈ વ્યક્તિ હોય તમારા આપેલા નંબર ઉપર કોલ કરજો. તમે પ્રભુજી માટે કંઈ આપવા માંગતા હો તો પણ અમારા નંબર પર